સુરતમાં મનપાને માથે હવે નવી ઉપાધિ સામે આવી છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। સુરત મનપાને માથી નવી ઉપાધિ આવી છે। તો બીઆરટીએસની બસો માટે મહિલા ડ્રાઈવર શોધવું હવે પડકારજનક સાબિત થઈ રહ્યું છે। ત્યારે સુરક્ષા, મોટો પગાર અને એક્સિડન્ટ થાય તો કાર્યવાહીની ચિંતા સેવાઈ રહી છે। ત્યારે મહિલાઓ ડ્રાઇવિંગ માટે આગળ આવવા તૈયાર જ નથી। તો હેવી વાહન લાયસન્સની શરત પણ મહિલાઓ માટે બાધારૂપ બની રહી છે। ત્યારે સુરત મનપાને માથે હવે નવી ઉપાધિ આવી છે। બીઆરટીએસની બસો માટે મહિલા ડ્રાઈવર શોધવું હવે પડકારજનક બન્યું છે। સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે રાબિયા, બીઆરટીએસની બસો માટે મહિલા ડ્રાઈવર શોધવો હવે મનપા માટે આ પડકારજનક છે, શું કહેશો? હિરલ, બીઆરટીએસ બસમાં દરરોજ હજારો મહિલાઓ પણ યાત્રા કરતી હોય છે। ત્યારે બીઆરટીએસના દરેક રૂટ પર ફક્ત મહિલાઓ માટેની પીક બસ શરૂ કરવામાં આવે તેવું પાલિકા દ્વારા તૈયારી દર્શાવવામાં આવી હતી, જેમાં ડ્રાઈવર તરીકે પણ મહિલા હોય, સંપૂર્ણ બસ વુમેન ડેડિકેટ હોય એ રીતનું આયોજન કરવા માટેની જાહેરાતો મોટી કરવામાં આવી હતી। કવાયત પણ જે છે બીઆરટીએસ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે તેવી કરવામાં આવી હતી, પરંતુ મહિલા ડ્રાઈવરો મળવી મુશ્કેલજનક સાબિત થઈ રહ્યું છે સુરત મહાનગરપાલિકા માટે, કારણ કે સુરક્ષા, પગાર અને સામાજિક સહિતના અનેક કારણોસર મહિલાઓ ડ્રાઇવિંગ માટે આગળ આવવા તૈયાર જ નથી। તો બીજી બાજુ જે મહિલાઓ તૈયારી બતાવે છે તેઓ પણ ક્વોલિફિકેશનની શરતો નડી રહી હોય એવું જણાવે છે। ત્યારે સરવાળે પાલિકા માટે આ પ્રોજેક્ટ પડકારજનક બની રહ્યો છે। તો બીજી બાજુ હિરલ, હેવી વાહન લાયસન્સની શરતો પણ બાધારૂપ છે। એટલું જ નહીં, સુરતમાં કોઈ મહિલા નહીં મળતા ઇન્દોરથી 2 મહિલાઓને ટ્રેનિંગ આપીને સુરત મોકલવામાં આવી હતી, પરંતુ તેઓએ પણ ઉચ્ચ પગાર માંગતા પગાર ધોરણ નક્કી ના થતા તેઓએ પણ મનાઈ ફરમાવી દીધી હતી। મહિલાઓને ટ્રેનિંગ આપવા માટે જર્મનીની સંસ્થા સાથે હવે એમઓયુનો વિચાર જે છે એ કરવામાં આવી રહ્યો છે। હવે આવનારા દિવસોમાં શું ખરેખર પાલિકાની આ જે મહિલાઓની સાથે બસ કરવાની જે કવાયત છે એ ફરશે કે કેમ, એ પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે, કારણ કે આખી વુમન ડેડિકેટ બસ કરવું ખૂબ જ મુશ્કેલ સુરત મહાનગરપાલિકા માટે થઈ રહ્યું છે। પાલિકાની શરત મુજબ લાયકાત નહીં હોવાથી કોઈ પણ મહિલા ડ્રાઈવર મળી નથી રહી। સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરતમાં મનપાને માથે હવે નવી ઉપાધિ આવી છે। બીઆરટીએસની બસો માટે મહિલા ડ્રાઈવર શોધવું હવે પડકારજનક બન્યું છે।